favorite JP sir and you are watching your favorite channel શ્રી JP એજ્યુકેશન કેર. અને મને લાગે છે કે આ ચેનલના બધા જ એજ્યુકેશનલ અને મોટિવેશનલ વિડીયોઝ તમને ખૂબ જ ગમશે. સો પ્લીઝ કીપ વોચિંગ ધ ચેનલ એન્ડ ટેક કેર. હાય ફ્રેન્ડ્સ, તમે બધા મજામાં જ હશો. આજે બાળકો આપણે ચર્ચા કરવાની છે TY BCom સેમ 6નું એક અઘરું ચેપ્ટર રોકડ અંદાજપત્ર. એનો આપણી યુનિવર્સિટી VNSGUનું પેપર ઓક્ટોબર નવેમ્બર 2014નું અને એનો સમ સિમરન લિમિટેડવાળો. તો તમે પેપરની વ્યવસ્થા કરી હશે. અહીંયા હું પીક મૂકું છું, તમે શાંતિથી દાખલો પહેલાં વાંચી લો. ચાલો બાળકો, દાખલો વ્યવસ્થિત રીતે વંચાઈ ગયો. હવે જો હું વારંવાર તમને જણાવું છું એ પ્રમાણે કે રોકડ અંદાજપત્રના મોટા ભાગના બધા જ દાખલાઓમાં વેચાણની ગણતરી અને ખરીદીની ગણતરી બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, થોડીક અઘરી હોય છે. તો આપણે એના પર સૌથી પહેલાં ફોકસ કરીએ. તો હું તમને પહેલાં જ બતાવું છું વેચાણની ગણતરી. ચાલો તો સમજવા માટે તૈયાર થઈ જાઓ. વેચાણની ગણતરી તમે રકમ વાંચી છે, એ રકમમાં તમે હવાલા નંબર 4 વાંચો. 5% લેખે વેચાણ પર કમિશન વેચાણ થયા પછીના મહિને ચૂકવાય છે. આ દાખલામાં છે ને બાળકો, વેચાણ નથી આપ્યું, આપણે વેચાણ કમિશનના પોઈન્ટ પરથી શોધવાનું છે. તો છઠ્ઠા હવાલામાં જુઓ, તમને વેચાણ પર કમિશન આપ્યું છે. સપ્ટેમ્બર મહિનાથી લઈને ફેબ્રુઆરી મહિના સુધીનું તમને કમિશન આપ્યું છે. એના પરથી આપણને વેચાણ મળશે. જનરલી અત્યાર સુધી આપણે એવું કરતા હતા કે વેચાણ આપ્યું હોય અને વેચાણ પર કમિશન શોધવાનું હોય, પણ આ દાખલામાં કમિશન પરથી વેચાણ શોધવાનું છે. તો એકદમ સરળ રીતે તમને સમજ પડે એ પ્રમાણે આપણે ધારણા કરીએ. ધારો કે કોઈ એક મહિનાનું વેચાણ 100 રૂપિયા હોય, તો માટે વેચાણ પર કમિશન કેટલા ટકા ગણવાનું છે આપણે? 5%. ચોથા હવાલામાં તમે વાંચ્યું છે. તો 100 રૂપિયાના 5% ઇઝ ઇક્વલ ટુ 5 રૂપિયા થાય. હવે તમને આ કમિશન દાખલામાં આપેલું છે અને તમારે વેચાણ શોધવાનું છે. તો જે આપ્યું હોય એના પર આંગળી મૂકો, જે શોધવાનું છે ત્યાં લઈ જાઓ. તો આવી રીતે પદ મુકાય કે કમિશન જો 5 રૂપિયા હોય તો વેચાણ 100 રૂપિયા હશે. તો માટે કમિશન તમને જુદા જુદા 6 મહિનાના આપ્યા છે અલગ અલગ. તો 35,000 કેટલા? તો 40,000 કેટલા? તો 45,000 કેટલા? તો 50,000 કેટલા? તો 55,000 કેટલા? અને તો 60,000 કેટલા? ચાલો ક્રમશઃ તમે ગણતરી કરશો આ બધાની. 35,000 ગુણ્યા 100 ભાગ્યા 5, તો તમને અમાઉન્ટ મળશે અનુક્રમે 7 લાખ, પછી મળશે 8 લાખ, પછી મળશે 9 લાખ, પછી મળશે 10 લાખ, એવી જ રીતે 11 લાખ અને 12 લાખ. હવે અહીંયા વિચારવા જેવો પોઈન્ટ બહુ જ ફાઇન એ છે કે આ બધું જે તમને કમિશન આપ્યું છે એ તમને આપ્યું છે સપ્ટેમ્બર મહિનાથી. સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી, આવી રીતે આપ્યું છે. અને હવાલા નંબર 4 તમે ફરીથી વાંચો કે 5% લેખે વેચાણ પર કમિશન વેચાણ થયા પછીના મહિને ચૂકવાય છે. તો જે મહિનાનું વેચાણ હોય ને એ મહિના ઉપર કમિશન ગણવાનું, પણ ચૂકવવાનું ક્યારે? ત્યાર પછીના મહિને. એનો મતલબ કે તમે જો 35,000 રૂપિયા કમિશન સપ્ટેમ્બરમાં ચૂકવ્યું હશે, તો એના પરથી જે વેચાણ મળ્યું એ કયા મહિનાનું હશે? ઓગસ્ટ મહિનાનું હશે. તો આ જે તમને વેચાણ મળ્યું ને એ મળ્યું તમને ઓગસ્ટ મહિનાનું. એવી રીતે આ સપ્ટેમ્બરનું હશે, આ ઓક્ટોબરનું હશે, આ નવેમ્બરનું હશે, આ ડિસેમ્બરનું હશે
અને આ જાન્યુઆરીનું હશે એમ આપણે સમજીએ. અહીંયા સુધી 2014ની સાલ અને અહીંયા 2015ની સાલ. તો બોલો, બધા મહિનાનું વેચાણ આપણને એકદમ વ્યવસ્થિત રીતે મળી ગયું કે નહીં? હવે વેચાણનું વર્ગીકરણ કરવા માટે બીજો એક હવાલો પણ બહુ ફાઇન છે. હવાલા નંબર 2 વાંચો તમે. હવાલા નંબર 2માં એવું કીધું છે કે કુલ વેચાણના 20% રોકડ વેચાણ છે અને ઉઘરાણીની મુદત 1.1 માસ એટલે કે 1.5 મહિનો છે. આ પોઈન્ટ પણ બહુ જ ફાઇન પોઈન્ટ કહેવાય. અચ્છા, તો એના સોલ્યુશન માટે હું આટલી કોલમ બનાવીશ. પહેલાં માસ, પછી બાજુમાં આપણે કોલમ બનાવીએ કુલ વેચાણ, પછી એની બાજુમાં હું કોલમ બનાવું 20% રોકડ વેચાણ છે. હવે 20% રોકડ હોય તો 80% બાકીનું એ ઉધાર થયું કે નહીં? હવે રોકડ વેચાણ તો જે મહિનામાં વેચાણ થયું હોય એ જ મહિનામાં આપણને આવક મળી જાય. ઉધાર વેચાણની ઉઘરાણી એનો પોઈન્ટ બહુ મસ્ત છે, 1.5 મહિનો એમ કીધું છે. તો બાળકો 1 મહિનો હોય તો એનો મતલબ એવો થાય કે ઓગસ્ટના સપ્ટેમ્બરમાં મળે, સપ્ટેમ્બરના ઓક્ટોબરમાં મળે. પણ જ્યારે 1.5 મહિનો હોય ને ત્યારે તમારે ઉધાર વેચાણના 2 ટુકડા કરવાના, 50% અને પાછા 50%. અને એમાં એવી ધારણા કરવાની કે જે મહિનાનું વેચાણ હોય, ધારો કે ઓગસ્ટનું ઉધાર વેચાણ, એના 50% ત્યાર પછીના પહેલા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં મળશે અને આ મળશે ઓક્ટોબરમાં. તો આટલી કોલમ આપણે મેન્ટેન કરીએ ને તો આસાનીથી આપણને વેચાણનું વર્ગીકરણ ખબર પડી જાય. ચાલો, તો આટલી કોલમમાં બધા આંકડાઓ બેઠા ટપકાવીએ. ચાલો, હું ટપકાવું છું. ચાલો બાળકો, તો એકદમ વ્યવસ્થિત રીતે ગણતરી થઈ ગઈ. જુઓ, પહેલી કોલમ માસ છે, પછી કુલ વેચાણ, એના 20% રોકડ, 80% ઉધાર. અને ઉધાર વેચાણમાં ઉઘરાણી 1.5 મહિને મળે છે આપણને, એટલે એના પાછા અમે 50% અને 50% કર્યા. અહીંયા મેં લાખ અમાઉન્ટ નથી લખી, સમજી જવાનું. 7 લાખના 20% 1,40,000, 80% એટલે 5,60,000, 5,60ના 2 એક સરખા ટુકડા એટલે 280 અને 280. એવી રીતે આ બધાનું વર્ગીકરણ આપણે બતાવ્યું. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત છે સ્ટીકર લગાડવાની. તમે દાખલાનું પહેલું વાક્ય વાંચો કે આપણે રોકડ અંદાજપત્ર કેટલા મહિનાનું બનાવવાનું છે. તો પહેલું સેન્ટેન્સ છે 31/12/14ના રોજ પૂરા થતા 3 માસનું. 31/12 એ પૂરા થતા 3 માસ મીન્સ કે ડિસેમ્બરમાં પૂરા થતા 3 મહિના. તો એનો મતલબ એવો થયો કે આપણે 3 મહિના ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર ધ્યાનમાં લેવાના છે. તો 3 મહિનાની આપણને જરૂર છે. તો ઓક્ટોબર મહિનાનું રોકડ વેચાણ તમને કેટલું દેખાય છે? ઓક્ટોબર મહિનાનું રોકડ વેચાણ તો 1,80,000. તો એ આવક છે ને આપણને ડાયરેક્ટ ઓક્ટોબર મહિનામાં જ મળી જશે. તો આ આવક ઓક્ટોબરમાં જ મળી જશે. તો એની ઉપર હું O for ઓક્ટોબર લખું છું. આ 2 લાખ રૂપિયા આપણને નવેમ્બર મહિનામાં જ મળી જશે અને ડિસેમ્બરના રોકડ વેચાણના આ ડિસેમ્બરમાં જ મળી જશે 2,20,000. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો, જે કંઈ ઇમ્પોર્ટન્ટ છે આ ઉધાર વેચાણના 2 ટુકડા એના માટે વિચારીએ આપણે. તો બાળકો, 1.5 મહિનાનો મતલબ એવો વિચારીએ આપણે કે પહેલાં તો ઉધાર વેચાણના 2 ટુકડા 50% કરી દેવાના. હવે ઓગસ્ટ મહિનામાં તમારું ઉધાર વેચાણ 5,60,000 છે. એના 50% આપણને મળશે આ એના પછીના મીન્સ કે આ સપ્ટેમ્બરમાં મળશે અને આ મળશે આપણને ઓક્ટોબરમાં. પણ સપ્ટેમ્બર મહિનાનું સ્ટીકર લગાડવાની જરૂર નથી કારણ કે એનું આપણે બજેટ બનાવવાનું નથી. તો ફરીથી ઓગસ્ટનું ઉધાર વેચાણ આટલું છે, એના 50% આ સપ્ટેમ્બરમાં મળશે અને આ આપણને ઓક્ટોબરમાં મળશે. સેમ એવી રીતે બધા માટે વિચારો. સપ્ટેમ્બરનું ઉધાર વેચાણ આટલું છે, એના 50% આ આપણને ઓક્ટોબરમાં મળશે અને આ આપણને ત્યાર પછીના મહિનામાં મીન્સ કે નવેમ્બરમાં મળશે. ડાયરેક્ટ દાદર ઉતરી જાઓ બંનેમાં તો પણ ચાલે, અલગ અલગ વિચારો. ઓક્ટોબર મહિનાનું ઉધાર વેચાણ 720 છે, એના 50% 360 તમને નવેમ્બરમાં મળશે અને આ તમને ડિસેમ્બરમાં મળશે. એવી રીતે નવેમ્બરના અડધા ડિસેમ્બરમાં મળશે અને અડધા જાન્યુઆરીમાં મળશે. પણ આપણને જાન્યુઆરી મહિનાનું બજેટ બનાવવાનું નથી જરૂર, તો એના ઉપર હું સ્ટીકર લગાડતો નથી. બસ, તો ઓક્ટોબર ભેગા કરો, નવેમ્બર ભેગા કરો અને ડિસેમ્બર ભેગા કરો. તો ચાલો, ઓક્ટોબરના 2 આંકડાનો સરવાળો અહીંયા તમે જોઈ શકો છો, 320 અને 280. તો એ આંકડો થશે 6 લાખ. પછી 360 અને 320, તો એ આંકડો થશે 6,20,000.
80,000. પછી 4,03,60,000 એટલે એ અમાઉન્ટ આવશે 7,60,000. આ આંકડા આપણને મળી ગયા દેવાદારો પાસેથી ઉઘરાણી. બોલો, એકદમ ફાઇન પોઈન્ટ હતો કે નહીં? ચાલો, બીજો મસ્ત પોઈન્ટ તમને સમજાવું છું, અને એ છે ખરીદીની ગણતરી. ચાલો, ખરીદીની ગણતરી કરવા માટે આપણે પોઈન્ટ જોઈશું. હવાલામાં તમને એવું કીધું છે કે હવાલા નંબર 3 વાંચો. દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે, જે પૈકી 25% તરત જ ચૂકવાય છે અને બાકીના ખરીદીના નાણાં ત્યાર પછીના મહિને એટલે કે ખરીદી પછીના મહિને ચૂકવાય છે. જનરલી બાળકો એવું હોય કે વેચાણમાંથી તમે કાચો નફો માઇનસ કરો એટલે તમને વેચેલ માલની પડતર મળે અને શરૂનો અને છેવટનો સ્ટોક ન આપ્યો હોય તો એ જ આપણી ખરીદી કહેવાય. પણ આ દાખલામાં કાચા નફાનો દર આપ્યો નથી, એટલે જે વેચાણ છે એ જ આપણી ખરીદી સમજાશે. ખરેખર પ્રેક્ટિકલ લાઈફમાં આવું બનતું નથી કે ખરીદી હોય એટલું જ વેચાણ હોય, કારણ કે દરેક ધંધાર્થી નફો કમાવાના હેતુથી ખરીદ વેચાણ કરતો હોય. પણ અહીંયા કોઈ સૂચના નથી આપી, તો જે વેચાણ છે ને એ જ આપણા માટે ખરીદી છે એમ આપણે માનવું પડશે. તો એ અંદાજ પ્રમાણે આપણે જો જોવા જઈએ તો આટલી કોલમ બનાવીએ આપણે, તો પહેલાં માસ, પછી વેચાણ આપણે જે શોધેલું છે તે, એ જ વેચાણને આપણે ખરીદી બનાવીશું અગાઉના માસની. પછી એમાંથી 25% નાણાં તમે તરત જ ચૂકવો છો એટલે રોકડ ખરીદી હશે એવું અનુમાન કરીએ, અને બાકીના 75% છે એ ત્યાર પછીના માસમાં આપણે ચૂકવીએ છીએ એટલે એને ઉધાર આપણે સમજીશું. તો આટલી કોલમ આપણે મેન્ટેન કરીએ. બરાબર? ચાલો, તમે પણ ગણતરી કરો, હું પણ આટલી કોલમ વ્યવસ્થિત રીતે લખી નાખું છું. ચાલો, તો ગણતરીને વ્યવસ્થિત સમજીએ આપણે. પહેલી કોલમ વેચાણ જે આપણે શોધેલું છે એ દરેક મહિનાનું વેચાણ મેં બેઠું લખી દીધું. હવે તમે હવાલા નંબર 3 ફરીથી વાંચો. દરેક મહિનાના અંદાજી વેચાણ માટે જરૂરી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે. એનો મતલબ કે મારે ઓગસ્ટમાં જો 7 લાખ રૂપિયાનું વેચાણ કરવું હશે તો એની ખરીદી હું સપ્ટેમ્બરમાં જ કરી લઈશ. તો આ સપ્ટેમ્બરની ખરીદી છે કે જે સપ્ટેમ્બરની રજૂઆત અહીંયા કરી જ નથી એટલે એની જરૂર નથી. સપ્ટેમ્બરમાં મારે 8 લાખ રૂપિયાનું વેચાણ કરવું છે, તો એ માલ હું છે ને 1 મહિનો અગાઉ એટલે કે ઓગસ્ટમાં જ ખરીદી લઈશ. તો આ છે ને મારી ઓગસ્ટની ખરીદી કહેવાશે. તો એને ઉપર ચડાવીએ આપણે 8 લાખ. એવી રીતે આને ઉપર ચડાવીએ 9 લાખ. નવેમ્બરમાં મારે 10 લાખનો માલ વેચવો છે, તો હું એ ખરીદી ક્યારે કરી લઈશ? ઓક્ટોબરમાં, 1 મહિના પહેલાં, એટલે અહીંયા 10 લાખ. એવી રીતે ઉપર ચડાવીએ 11 લાખ. એવી રીતે ઉપર ચડાવીએ 12 લાખ. અહીંયા આવી જશે ડેશ. ચાલો, પછી ખરીદીના 25% અને ખરીદીના 75% કરીએ આપણે. 8 લાખના 25% એટલે 2 લાખ અને 75% એટલે 6 લાખ. એવી રીતે આ બધી અમાઉન્ટના 25% અને 75% આપણે કરીએ. હવે ઇમ્પોર્ટન્ટ વાત છે સ્ટીકર લગાડવાની. તો 25% રકમ તરત જ ચૂકવાય છે, મીન્સ કે જે મહિનાની ખરીદી હોય તરત જ તમે એનું પેમેન્ટ કરી દો છો. આપણને જરૂર છે ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. તો ઓક્ટોબર મહિનાની ખરીદી 10 લાખ કહેવાય, એના 25% તમે તરત જ ચૂકવી દો છો, તો આ ઓક્ટોબરના ઓક્ટોબરમાં ચૂકવાતા હશે, આ નવેમ્બરના નવેમ્બરમાં અને ડિસેમ્બરના ડિસેમ્બરમાં. સ્ટીકર લાગી એની ઉપર? પરફેક્ટ. હવે બાકીના ખરીદી પછીના મહિને ચૂકવાય છે. એનો મતલબ કે તમે ઓગસ્ટમાં ખરીદી કરી તો એના 25% તમે ઓગસ્ટમાં જ ચૂકવશો, પણ આ તમે સપ્ટેમ્બરમાં ચૂકવશો. એ મહિનાની જરૂર નથી આપણને. સપ્ટેમ્બરમાં તમે સપ્ટેમ્બરમાં કુલ ખરીદી 9 લાખની, એના 25% તરત જ સપ્ટેમ્બરમાં ચૂકવાશે અને 75% ત્યાર પછીના મહિનામાં, મીન્સ કે ઓક્ટોબરમાં ચૂકવાશે. એવી જ રીતે ઓક્ટોબરમાં ખરીદી તમે કરી, એના 75% આ નવેમ્બરમાં ચૂકવાશે અને એ રહ્યા ડિસેમ્બરમાં. આ રોકડ ખરીદીની ચૂકવણી અને આ ઉધાર ખરીદીની લેણદારોને ચૂકવણી એવું આપણે સમજીએ. ચાલો, તો વેચાણ અને ખરીદીની સૌથી ઇમ્પોર્ટન્ટ ગણતરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ. ચાલો, તો હવે આપણે તૈયાર કરીએ સરસ મજાનું રોકડ અંદાજપત્ર. ચાલો, તો બાળકો સરસ મજાનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીએ. તો ઉપર મથાળું લખાશે શ્રી સિમરન લિમિટેડનું તારીખ 31/12/14ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર, અથવા તમે આવું પણ હેડિંગ લખી શકો, સિમરન લિમિટેડનું રોકડ અંદાજપત્ર ઓક્ટોબરથી નવેમ્બર
અથવા એવું પણ લખી શકો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીના 3 માસનું. ઓકે, આપણું રોકડ અંદાજપત્ર 2 વિભાગમાં વહેંચાયેલું હોય. એ વિભાગ છે રોકડ આવક અને બી વિભાગ છે રોકડ જાવક. આખો દાખલો આપણે શાંતિથી રીડ કર્યો હોય તો પહેલાં આપણે કઈ કઈ આવકો છે એનો અંદાજ બાંધી લેવાનો. તો પહેલાં આપણે હેડિંગ આપીએ રોકડ આવક. એની શરૂઆત થાય શરૂની રોકડ ઓબ્લિક બેંક શિલ્લક લખીને. તો તમે પહેલો જ હવાલો વાંચો, એમાં શિલ્લક આપેલી છે તમને 1,50,000. આપણે 3 મહિનાનું બજેટ બનાવવાનું છે તો 3 કોલમ આપણે મેન્ટેન કરી છે, ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર. તો પહેલો મહિનો આપણો ઓક્ટોબર છે, એમાં શરૂની શિલ્લક મેં લખી દીધી 1,50,000. બીજું, દેવાદારો પાસેથી ઉઘરાણી જે આપણે અગાઉ ગણતરી કરી ગયા છીએ એના આંકડા તમે જુઓ તો એ લખાશે 6,80,000 અને 7,60,000. ત્રીજું, રોકડ વેચાણની આવક, એ પણ આપણે ગણતરી કરેલી છે, સ્ટીકર લગાડેલા છે, બેઠા ટપકાઓ ગણતરી જોઈને 1,80,000, 2 લાખ અને 2,20,000. બીજી એક આવક વિશે તમને વાત કરવા માગું છું. તો તમે હવાલા નંબર 5 એમાં એવું લખેલું છે કે કંપની ₹4,00,000ની 12% સરકારી જામીનગીરી ધરાવે છે, જેના પર વ્યાજ માસિક ધોરણે ચૂકવાય છે. બરાબર, 4,00,000ના 12% અને 1 મહિનાનું વ્યાજ જો આપણે ગણીએ ને તો 4,000 થાય. દર મહિને આપણને 4,000 રૂપિયા મળશે. તો 4,00,000ના 12% અને 1 મહિનાનું સરકારી જામીનગીરીનું વ્યાજ બધા મહિને 4,000 રૂપિયા લખી દઈએ. એવી જ રીતે તમે 9મો હવાલો જુઓ. એક જૂનું યંત્ર ₹5,00,000માં ઓક્ટોબર 2014માં વેચવાનું છે. આપણે યંત્ર વેચીએ તો આપણી પાસે રોકડ આવે. તો જૂના યંત્ર વેચાણની આવક અને કયા મહિનામાં વેચવાનું છે? ઓક્ટોબર મહિનામાં. તો પહેલા જ મહિનામાં કેટલા લખી દીધા? 5,00,000. બાકીના બંનેમાં ડેશ. આનો સરવાળો કરવા માટે કુલ રોકડ આવક એને તમે એ એવું પણ કહી શકો. એના માટે આડી લીટી રાખી આપણે. ચાલો, રોકડ જાવક અથવા રોકડ ચૂકવણી એવું તમે બોલી શકો. રોકડ ચૂકવણીમાં પહેલું જ બતાવું છું, રોકડ ખરીદીની ચૂકવણી. હમણાં જ આપણે સ્ટીકર લગાડ્યા. આગળની ગણતરી જુઓ તો એ અનુક્રમે 2,50,000, 2,75,000 અને 3,00,000. બીજી ચૂકવણી લેણદારોને ચૂકવણી કે જે ઉધાર ખરીદીની કરવાની હતી એ અનુક્રમે 6,75,000, 7,50,000 અને 8,25,000. ત્રીજું, વેચાણ પર કમિશનની ચૂકવણી. જો કે કમિશનની ચૂકવણી તો હવાલા નંબર 6માં બેઠી આપણને આપેલી જ છે. તો એ બેઠા આંકડા લખો. ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બરના 40,000, 45,000 અને 50,000. ચોથી ચૂકવણી પરોક્ષ ખર્ચની ચૂકવણી. એના માટે તમે હવાલા નંબર 7 જુઓ. કુલ માસિક પરોક્ષ ખર્ચ ₹3,00,000 છે, જેમાં કાયમી મિલકતો પરના ઘસારાના 10,000નો સમાવેશ થાય છે. 3,00,000માંથી 10,000 માઇનસ કરો તો 2,90,000 બધા મહિને સ્થિર રહેશે. તો 3 મહિનામાં 2,90,000 આપણે લખી દઈએ. એક ઇમ્પોર્ટન્ટ હવાલો 8 નંબરનો, એમાં જુઓ. ઓક્ટોબર 2014માં એક નવું યંત્ર 7,00,000માં ખરીદવાનું છે. 1,00,000 ડિલિવરી વખતે ચૂકવવાના છે. ઓક્ટોબરમાં ખરીદો છો તો નવા યંત્રની ખરીદી, તો ઓક્ટોબરમાં તમારે ડાઉન પેમેન્ટ, નવા યંત્રની ખરીદીનું ડાઉન પેમેન્ટ એવું તમે લખી શકો. અને એ ઓક્ટોબરમાં હું કેટલું બતાવી દઉં છું? 1,00,000 ને બાકી બંનેમાં ડેશ. હવે પાછળ વાંચો. બાકીની રકમ એક સરખા દ્વિમાસિક હપ્તામાં 12% વાર્ષિક વ્યાજ સહિત ચૂકવવાના છે. અહીંયા કન્ફ્યુઝન નહીં થાય એનું ધ્યાન રાખજો. એક સરખા દ્વિમાસિક હપ્તામાં અને વાર્ષિક ધોરણે. તો ટોટલ યંત્ર હતું 7,00,000નું, એમાંથી 1,00,000 તમે ડાઉન પેમેન્ટ આપ્યું તો બાકી વધ્યા 6,00,000. એ 6,00,000ના 2 મહિનાના અંતરના સરખા હપ્તા કરવા જઈએ તો વર્ષના 12 મહિના ભાગ્યા 2 એટલે 6 હપ્તા ટોટલ થશે. તો 6,00,000 6 હપ્તામાં ચૂકવવાના. તો એક હપ્તામાં આપણે 1,00,000 રૂપિયા ચૂકવવાના થશે. અને દર 2 મહિને તમે ચૂકવો છો તો વ્યાજ કપાત વ્યાજ હોય. 7,00,000માંથી તમે 1,00,000 ડાઉન પેમેન્ટ ચૂકવી દીધું તો હવે વ્યાજ કેટલા પર ગણાશે? 6,00,000 પર. 6,00,000 રૂપિયા ઉપર 12% લેખે 2 મહિના પછી તમે હપ્તો ચૂકવો છો તો 2 મહિનાનું વ્યાજ ગણાશે. એટલે એ થશે 12,000. તો ઓક્ટોબરમાં ખરીદી કરી તો ત્યાર પછીનો બીજો મહિનો નવેમ્બર અને ડિસેમ્બરમાં. તો ડિસેમ્બરમાં હપ્તો વત્તા વ્યાજ 1,00,000નો હપ્તો અને 12,000 વ્યાજ બંને મળીને 1,12,000 યંત્ર ખરીદીનો હપ્તો ચૂકવાશે ડિસેમ્બર મહિનામાં.
બોલો, ખ્યાલ આવી ગયું બાળકો? મોસ્ટ ઓફ બધી ચૂકવણી આપણી થઈ ગઈ છે. હવે આવકનું ટોટલ કરો, ઓક્ટોબર મહિનાનું જાવકનું ટોટલ કરો. આવકના ટોટલને એ કહીએ, જાવકના ટોટલને બી કહીએ, તો આખરની શિલ્લક એ માઇનસ બી તમને મળી જાય. 79,000 એ ઓક્ટોબર મહિનાની આખરની શિલ્લક એ નવેમ્બરની શરૂની શિલ્લક બનશે 79,000. આવકનો સરવાળો નવેમ્બરનો 9,63,000, એમાંથી જાવકનો સરવાળો 13,60,000 માઇનસ કરો તો માઇનસમાં આન્સર આવશે -3,97,000. નવેમ્બર મહિનામાં આપણને ખાધ પડશે, રોકડની અછત સર્જાશે એવું કહી શકીએ. તો ડિસેમ્બરમાં -3,97,000 શરૂની શિલ્લક, આવકનો સરવાળો 5,87,000, જાવકનો સરવાળો 15,77,000. તો ડિસેમ્બર મહિનામાં ફરીથી ખાધ પડશે આપણને 9,90,000 રૂપિયાની. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બીજો પણ કહેવો છે કે છેલ્લો હવાલો એ લોકો એવો આપ્યો છે કે ડિસેમ્બર માસમાં આવેલી રોકડ તૂટને સરભર કરવા માટે કંપનીએ 10%ના એવા કેટલા ડિબેન્ચર બહાર પાડવા જોઈએ કે જેનો વટાવનો દર 1% છે તે ગણો. એક નાનકડી ગણતરી આપણે છેલ્લા હવાલા માટે બતાવી દઈએ. તો ડિસેમ્બર મહિનામાં આપણને કેટલા રૂપિયાની ખાધ પડે છે કે જેને આપણે રોકડ તૂટ કહીએ, તો 9,90,000 રૂપિયા ઘટે છે. એ મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડવાના છે. કેટલાના ડિબેન્ચર બહાર પાડવા જોઈએ આપણે એની ગણતરી અહીંયા આપણે કરવાની છે. અને ડિબેન્ચર પાછા વટાવે બહાર પાડવાના છે. તો ધારો કે તમે 100 રૂપિયાના ડિબેન્ચર બહાર પાડો અને એમાંથી 1% વટાવ માઇનસ કરો તો આપણા હાથમાં રોકડ કેટલી મળે આપણને? 99 રૂપિયા મળે. એનો મતલબ એવો થયો કે 99 રૂપિયા મેળવવા માટે મારે 100 રૂપિયાના ડિબેન્ચર બહાર પાડવા પડે. તો મારે 9,90,000 રૂપિયા મેળવવા છે તો મારે કેટલાના ડિબેન્ચર બહાર પાડવા પડશે? તો 10 લાખ રૂપિયાના ડિબેન્ચર બહાર પાડવા પડશે. એ છેલ્લા હવાલાનો આપણો જવાબ ગણાશે. તો બાળકો, અપેક્ષા રાખું છું કે તમને બધી વ્યવસ્થિત રીતે સમજ પડી ગઈ હશે. તો આપણા વિડીયો જોતા રહેજો અને અપડેટેડ રહેજો. તમારું ધ્યાન રાખજો. ત્યાં સુધી અલવિદા. ગુડ બાય.